મોહમ્મદ અલી જીનાની માતૃભાષા ગુજરાતી એ હવે પાકિસ્તાનની અંદર માત્ર બોલી રહી છે, લિપિ નહીં. ફારસી કે ઉર્દુની અંદર એ લોકો ગુજરાતી લખે છે, પણ એ લોકો ગુજરાતી લખતા હવે જાણતા નથી. ક્યાંક એવું તો નહીં બને કે 20-25 વર્ષ પછી આપણે ત્યાં પણ માતૃભાષા ગુજરાતી બચાવવાની ચર્ચા પણ અંગ્રેજીમાં કરવી પડશે? કમ્પ્યુટરના કાળઝાળ યુગમાં કક્કાનો સ્વાદ સૂકો થતો જાય છે અને બારખડી રીતસર પોતાના અસ્તિત્વને ટકાવવા માટે લડી રહી છે. ક કલમનો ક ખરેખર ઘાયલ થઈ ગયો છે, કોઈ તો મલમ ચોપડો. ખ ખડિયાનો ખ એની શાહી ખૂટી ગઈ છે. ગ ગણપતિને બદલે ગૂગલનો ગ ગોખાતો જાય છે. ઘ અમે બે અને અમારા એક ઉપરનો ઘરનો ઘ પૂર્ણ વિરામ પામી ગયો છે. ચ ચકલીનો ચ ખોવાઈ ગયો છે મોબાઈલના ટાવરોની વચ્ચે. છ છત્રીના છ ઉપર જ માતૃભાષાને પ્રેમ કરનારા લોકોનો વરસાદ ઓછો થઈ ગયો છે. જ જમરૂખનો જ જંક ફૂડમાં ફુગાઈ ગયેલા ખમણ જેવા બચ્ચાઓ જન્માવી રહ્યો છે. ટ ટપાલીનો ટ ટેબ્લેટ અને ટ્વિટરના યુગમાં ટીંગાઈ ગયો છે. એક જમાનામાં ટપાલીની રાહ આખું ગામ જોતું, હવે આખા ગામની રાહ ટપાલી જુએ છે કે કોક તો ટપાલ લખશે હજુ. ઠ ઠળિયા થૂંકી થૂંકીને બોર ખાતી આખી પેઢીને બજારમાંથી કોઈ અપહરણ કરીને લઈ ગયું છે. ડ ડગલા તરફ તો કોઈએ ધ્યાન નથી દીધું, એટલે એ મનોચિકિત્સકની દવા લઈ રહ્યો છે. ઢ એસી સ્કૂલોમાં ભણતા આજના બચ્ચાઓને પાણાના ઢગલાનો ઢ એની સહેજ પણ કિંમત નથી. ણ ની ફેણ લોહી લુહાણ થઈ ગઈ છે, પણ કોઈને લૂછવાનો ક્યાં સમય છે. ત વીર રસનો લોહી તરસ્યો તલવારનો ત હવે માત્ર વાર્ષિકોત્સવના રાસમાં ક્યાંક ક્યાંક દેખાય છે. થડનો થ હવે થપ્પામાં રીસાઈને સંતાઈ ગયો છે, કારણ કે એ સંતાનો થડ મૂકીને કલમની ડાળીએ ચોંટ્યા છે. દડાનો દ એમાં કોઈએ પંચર પાડી દીધું છે, એટલે બચાકડો દડો દવાખાનામાં છેલ્લા શ્વાસ ઉપર છે. ધજાનો ધ ધર્મની ધંધાકારી દુકાનોથી અને ધર્મના નામે થતા હુલ્લડો જોઈને મોજથી નહીં પણ ડરી ડરીને ફફડી રહ્યો છે. ન ઇલેક્ટ્રોનિક આરતી વચ્ચે નગારાનો ન એનો અવાજ કોણ સાંભળે છે. પતંગનો પ તો બહુ મોટો માણસ થઈ ગયો છે અને હવે 500 કરોડના કાઇટ ફેસ્ટિવલના નામે ઓળખાય છે. એલઈડી લાઇટના અજવાળામાં ફાનસનો ફ માત્ર ફેસબુક પર દેખાય છે. બુલ ફાઇટના ક્રેઝની વચ્ચે બકરીના બ ને બધાએ બેન્ડ વાળી દીધો છે. મોબાઈલ અને કમ્પ્યુટરની અદ્યતન રમતોમાં ભમરડાનો ભ સાવ ભરખાઈ ગયો. મરચાનો મ હવે કેપ્સિકમ થઈ ગયો છે ને મોબાઈલના સ્ક્રીન સેવર પર ડોકાયા કરે છે. ગાય અને ગાયનો ય બંને બિચારા થઈને કતલખાને રોજ કપાયા કરે છે. રમતનો ર તો સિમેન્ટના જંગલો જેવા શહેરોની સાંકડી ગલીઓમાં અને ઊંચા ફ્લેટની સીડીઓ ઉતરતા જ ગુજરી ગયો. લખોટીનો લ તો ભેદી રીતે ગુમ છે, કોઈને મળે તો ચોક્કસ કહેજો. વાણનો વ એ તો કદાચ હાજી કાસમની વીજળી સાથે જ જળ સમાધિ લઈ ચૂક્યો છે. સગડીના સ માં કોલસા ખૂટી જવાની અણી માથે છે. એટલે જ કદાચ શકોરાના શ ને નવી પેઢી પાસે માતૃભાષા બચાવવાની ભીખ માંગવી પડી રહી છે. ફાડિયાનો શ એ તો ભાષાવાદ, કોમવાદ અને પ્રદેશવાદના દ્રશ્યો જોઈ છાનો મૂનો આપઘાત કરી ચૂક્યો છે. હળનો હ તો વેચાઈ ગયો છે અને એની જમીન ઉપર મોટા મોંઘા મોલ ખડકાઈ ગયા છે. પહેલા તો એમ લાગતું કે જાણે કોઈનું નથી, પરંતુ હવે એમ લાગે છે કે જાણે આખી બારખડી જ કોઈની નથી, અનાથ થઈ ગઈ છે. જ્ઞ ક્ષાત્રત્વની જેમ માતૃભાષાના રખોપા કરવાનો જ્ઞાન યજ્ઞ કયા ચોઘડીએ શરૂ કરીશું આપણે સૌ? સ્કર્ટ અને મીડી પહેરેલી અંગ્રેજી માસીએ ઘર પચાવી પાડ્યું છે અને સાડી પહેરેલી ગુજરાતી માની આંખો રાતી છે.
પોતાના જ ફળિયામાં ઓરમાન થઈને ગુજરાતીમાં કણસતા હૈયે રાહ જુએ છે કોઈ દિવ્ય 108ના ઇંતજારમાં. આવો ઘાયલ થઈ ગયેલી ગુજરાતીને ફરીથી સજીવન કરીએ, બેઠી કરીએ ને પ્રેમથી પોંખીએ. ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, નવી પેઢીને ગુજરાતીમાં ભણાવીએ અને એક સાચા ગુજરાતી તરીકે જીવીએ. પાકિસ્તાનમાં ગુજરાતી માટે આંદોલન થઈ રહ્યું હોય ત્યારે શું ગુજરાતે ગુજરાતી માટે જાગવાની જરૂર નથી?